ખેડામાં સિરપ કાંડના મુખ્ય આરોપી કિશોર સોઢાના પિતાનું જ સિરપ પીવાથી અવસાન થઈ ગયું છે। મૃતક 72 વર્ષીય સકર સોઢા અમદાવાદની અસારવા સિવિલમાં ટ્રીટમેન્ટ લેતા હતા। સિરપ પીધા બાદ સ્થિતિ બગડતા વૃદ્ધને પાછલા 7 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। મૃતકે દીકરાની દુકાનમાંથી જ નશાકારક સિરપનું સેવન કર્યા બાદ તબિયત બગડી હતી। આ સાથે બેલોદરા નશાકારક સિરપમાં મૃત્યુનો આંકડો 7 પર પહોંચી ગયો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, શું છે વધુ અપડેટ? મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ બેલોદરા ગામમાં દેવ દિવાળીના રાત્રે કિશોર સોઢા નામની દુકાનમાંથી મોટા પ્રમાણમાં નશાકારક સિરપનું વેચાણ થયું હતું। જો કે મહત્વની બાબત એ છે કે આ ઘટનાની અંદર અગાઉ 6 લોકોના મૃત્યુ થયા હતા અને જે સિરપ પીવાની વાત હતી તો તેમાં કિશોર સોઢાની દુકાનમાંથી તેના પિતા સાંકળ સોઢાએ પણ આ સિરપ પીધી હતી અને તેમની પણ તબિયત સુધારતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘણા દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી। જો કે 72 વર્ષીય સાંકળભાઈ સોઢાનું સારવાર દરમિયાન મોત થતા હવે જે મૃત્યુનો આંકડો છે તે 7 પર પહોંચે છે। જો કે ખેડા પોલીસે રિમાન્ડ દરમિયાન જે આરોપીઓની ધરપકડો કરી છે, 6 આરોપીઓના જે હાલમાં તપાસ ચાલી રહી છે, જેમાં મહત્વની બાબતો સામે આવી છે। આગામી સમયમાં ખેડા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની બાબતોનો ખુલાસો કરવામાં આવશે। કઈ રીતે સિરપ બનાવવામાં આવતી હતી, ક્યાંથી ઇથાઇલ લાવવામાં આવતું હતું, વડોદરાના કોન્ટેક્ટ, મુંબઈના કોન્ટેક્ટ, અમદાવાદના કોન્ટેક્ટ, જુદા જુદા એંગલો પર પોલીસે તપાસ હાથ ધરી હતી। એસઆઈટીની રચના પછી ઘણી બધી ખેડા પોલીસને સફળતા મળી છે અને ટૂંક સમયમાં મોટો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। જી ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ। તો જે આરોપી છે તેના જ પિતાનું આ સિરપ પીધા પછી અવસાન થયું છે। મૃત્યુઆંક હવે સિરપ કાંડનો 7 પર પહોંચી ગયો છે।